વસંત ઋતુના તેજસ્વી દિવસે સિયોલ વર્લ્ડ કપ પાર્કના પી સ્ક્વેર પર આશાની વાદળી લહેરખીઓ ઉછળી રહી છે। આ 19મું નવું જીવન પરિવાર વોકાથોન હતું। આંતરરાષ્ટ્રીય વી લવ યુ ફાઉન્ડેશનના અધ્યક્ષ જાંગ ગિલ જા કોરિયામાં વિદેશી રાજદ્વારી પરિવારો અને 13,000મી વધુ વી લવ યુ સભ્યો પડોશીઓને મુશ્કેલીઓમાં મદદ કરવા માટે એકઠા થયા। 이번 걷기 대회는 국제 복지 소외 가정과 다문화 가정에 대한 지원과 또 교육 문제 어려움을 겪는 해외 개발도상국의 도움과 희망을 주고자 이곳 서울 상암 월드컵 공원 평화의 광장에서 개최하게 됐습니다. અધ્યક્ષ જહાંગ ગિલ જાહ અને વી લવ યુના સભ્યોએ તેમના હૃદય અને દિમાગને આ સુનિશ્ચિત કરવા માટે લગાવ્યું કે ગરીબી અને વંચિત વાતાવરણ હોવા છતાં વિશ્વના બધા બાળકો તેમના સપનાને ખોવી ના દે। વી લવ યુના અધ્યક્ષ જાંગ ગિલ જા અને સભ્યોનો પ્રેમ વિશ્વના વિવિધ ખૂણામાં પહોંચાડવામાં આવ્યો। બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા સામગ્રી, પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રી પ્રદાન કરવામાં આવી અને તેમના માટે સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણમાં શાળાનો અભ્યાસ કરી શકે તે માટે શાળા સુવિધાઓનું સમારકામ કરવામાં આવ્યું। અમારી શાળાને પુસ્તકો દાન કરવા બદલ હું ખરેખરમાં આંતરરાષ્ટ્રીય વી લવ યુ ફાઉન્ડેશનનો આભારી છું। અમે અમારા વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટે પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કરીશું। તમે એક સ્ટોર રૂમને પુસ્તકાલયમાં ફરીથી બનાવ્યો છે અને પ્રોજેક્ટર સ્ક્રીનનું દાન કર્યું છે। બાળકોને ફાયદાકારક રીતે મદદ કરવા માટે તે ખૂબ મહત્વપૂર્ણ સ્ત્રોત છે। શિક્ષણ કાર્યાલયમાં એક કાર્યકર તરીકે હું ખૂબ ખુશ છું। તમારો આભાર। અમે તમને પ્રેમ કરીએ છીએ। વી લવ યુ ફાઉન્ડેશનના અધ્યક્ષ ઝાંગ ગિલ જાહે 79મી શાળામાં પુસ્તકાલયનું નિર્માણ કર્યું। હું અમારી શાળાના વિદ્યાર્થીઓ, માતા પિતા અને શિક્ષક સ્ટાફ વતી અધ્યક્ષ ઝાંગ ગિલ જા અને વી લવ યુના સભ્યોનો આભાર માનું છું। એક એવી દુનિયા જ્યાં બાળકો જે આપણું ભવિષ્ય છે તેમના સપનાનો પીછો કરી શકે છે। એક માતાના હૃદયથી અધ્યક્ષ જાંગ ગિલ જાહ ત્યાં સુધી કામ કરવાનું ચાલુ રાખશે જ્યાં સુધી કોઈ બાળકોની ઉપેક્ષા ન થાય પરંતુ તેઓ ખુશ થાય।